તો જૂનાગઢના જેકે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે। સુરતના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી કરી જેકે સ્વામી એન્ડ ટોળકીએ છેતરપિંડી કરી રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડ પડાવ્યા। સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલ સાથે છેતરપિંડી કરાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે। જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, સુરેશ શાર્દુલ સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે। રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે। અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને તો વાત ખેડાની। ખેડામાં સુરત બાદ ખેડામાં પણ જેપી સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। જેપી સ્વામી સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મંદિર બનાવવાના નામે વેપારી સાથે કરોડોની ઠગાઈ કરાઈ। જમીનના એમઓયુ રજૂ કરી 3.75 કરોડ પડાવ્યા। 1.12 કરોડ પરત કરી 2.63 કરોડ પચાવી પાડ્યા છે। કુલ 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કર્યા। ડાકોરના જેકે સ્વામી નામના વ્યક્તિને બનાવ્યો છે ખેડૂત, જ્યારે કે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ડાકોરનો જેકી રામી નામના વ્યક્તિને ખેડૂત બનાવ્યો હતો અને હાલ તો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 7 સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। મંદિર બનાવવાના નામે વેપારી સામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે। જમીનના એમઓયુ રજૂ કરી 3 કરોડથી વધુ પડાવ્યા હતા। 1.12 કરોડ પરત કરી 2 કરોડથી વધુ પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। કુલ 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કરી દીધા। હાલ તો ફરિયાદ દાખલ કરાઈ છે। આ સ્વામી સામે હાલ અનેક આક્ષેપ થઈ રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આ સ્વામીને લઈને શું વધુ જાણકારી હાલ મળી રહી છે? અમિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જેપી સ્વામી નામનો જે વ્યક્તિ છે તે સ્વામી દ્વારા એક ગેંગ બનાવી બિલ્ડરોની વિરમગામ, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ બાદ ખેડા જિલ્લામાં પણ આ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે। વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિર બનાવવાનું છે તેમ કરીને જમીનનું એમઓયુ કરવામાં આવતું હતું। અમદાવાદના કેટલાક વેપારીઓની પણ અંદર તે લોકો મદદ લઈ તેમની પાસે પૈસા પડાવતા હતા। આ તમામ પ્રકારે હાલમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે 7 આરોપીઓ વિરુદ્ધ, જેની અંદર વિશ્વનાથપુરા, સાવલી, લસુંદરા, કઠલાલ ખાતેની 550 થી 600 વીઘો જમીનનું એમઓયુ કર્યું હતું અને અંદાજિત કહેવામાં આવે તો જે કુલ રકમ કહેવાય કે 3.75 કરી લીધા। ટોટલ 7 થી 8 કરોડ રૂપિયાનો કૌભાંડ કરવાનું સમગ્ર મામલે સામે આવ્યું છે। હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ શકે છે, પરંતુ સ્વામિનારાયણ મંદિરના નામે ઠગાઈ કરવાનો મામલો સમગ્ર બહાર આવ્યો છે। જી બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। મંદિર બનાવવાના નામે વેપારી સાથે આ સ્વામી ઠગાઈ કરતો હતો। વાત વડોદરાની। વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના સામે આવી છે। ભાયલી ગોકળપુરા રોડ પર તલાવડીમાં મગર સાથે મજાક કરવી યુવકને ભારે પડી। પાણીમાં મગરનું બચ્ચું હોવાનું સમજી પરેશાન કરવા પહોંચ્યો હતો યુવક। અચાનક જ મહાકાય મગર જોતા યુવક જીવ બચાવી ભાગ્યો। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડને તલાવડીમાં મગરનું બચ્ચું મળી આવ્યું હોવાનો કોલ મળ્યો હતો। ફાયરના જવાનો જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગર જોઈ ચોંકી ઉઠ્યા હતા। મહાકાય મગરને રેસ્ક્યુ કરવા 3 કલાક સુધી મહેનત કરવી પડી। ફાયર બ્રિગેડ દ્વારા તલાવડીમાંથી પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્ક્યુ કરાયું। સાંજે 7 વાગે શરૂ થયેલ કામગીરી રાત્રે 10 વાગે પૂર્ણ થઈ હતી। મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। વાત સુરતની। સુરતમાં જળબંબાકારની સ્થિતિ બાદ ઠેર ઠેર કાદવ કીચડ છે। પાણી ભરાવાના કારણે લોકોનો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર સામે। ત્યારે મનપાના ડેપ્યુટી મેયર લોકોની સહાનુભૂતિ લેવા પહોંચી ગયા। નરેન્દ્ર પાટીલ પર્વત પાટિયા વિસ્તારમાં ચકાચક થઈ પહોંચી ગયા, પણ કાદવ જોઈ ડેપ્યુટી મેયર સાહેબના મોતિયા મરી ગયા। 10 ડગલા ચાલવાના હતા અને તેમાં પણ નેતાજી વેતાળ બની ગયા। ફાયર અધિકારીના ખભે ચડી ગયા નેતાજી। અહીં સવાલ એ થાય છે કે કાદવ કિચડમાં 2 ડગલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની સેવા શું કરશે? ડેપ્યુટી મેયર કાદવમાં ફાયર ઓફિસરના ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા છે।
પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ નેતાજી કરી રહ્યા છે, પણ આ સાહેબે તો ભારે કરી દીધી છે। જો તમને એટલું જ કાદવ કીચડ પસંદ નથી તો સુરતમાં ગંદકી કેમ થાય છે? આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શહેરના બીજા નાગરિક એવા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ભારે કરી દીધી છે। શું આવી રીતે શહેરને સ્વચ્છ બનાવાશે? નેતાઓને ગંદકી તો પસંદ નથી તો લોકોનું શું થશે? ન્યૂઝ 18 ગુજરાતી પણ અનેક સવાલો પૂછી રહ્યું છે, કારણ કે પૂરની સ્થિતિ બાદ લોકોની સમસ્યા જાણવાની હોય છે। નેતાનું કામ એ છે કે લોકોની સમસ્યાને વાચા આપે, લોકોની સમસ્યા જાણે, પરંતુ અહીંયા તો નેતાજી જ ખુદ બિચારા ખભા પર ચડી અને જી રહ્યા છે। વડોદરામાં વરસાદ બંધ થયાને 4 દિવસ થયા, પરંતુ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી। પૂર્વ વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 16માં અનેક સોસાયટીઓમાં પાણી નથી ઓસર્યા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા। પ્રથમ રેસિડેન્સીના નાગરિકોએ સાંસદને રજૂઆત કરી પોતાની આપવીતી જણાવી હતી, તો સાંસદે પણ સમસ્યા હવે નહીં બને તેવી હૈયાધારણા આપી હતી। એના માટે કીધું છે હાલમાં હું ટેમ્પરરી ગમે તે તમને સોલ્યુશન કરી આપું છું, પણ ફ્યુચર માટે આવતા વર્ષો માટે આ નહીં રહે એને હું સંપૂર્ણ આખું હું જવાબદારી લઉં છું, એવી રીતે વાત કરી છે અને આગળ સરકારમાં રજૂઆત કરીને જે થતું હશે મારાથી એના હું બનતા પ્રયત્ન કરીશ। સુરતમાં જળબંબાકારની સ્થિતિ બાદ ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલ સુરતના ડેપ્યુટી મેયરનું ફોટો સેશન। ફાયર ઓફિસરના ખભા પર બેસી કાદવનો રસ્તો કર્યો પાર। સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો। લિંબાયત, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઓસરતા મનપાના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા હતા। આ તમામ વિસ્તારોમાં 16 મેડિકલ ટીમે કુલ 5041 ઘરોમાં કર્યો સર્વે। 36 લોકોને સામાન્ય તાવના, 5 લોકોને ઝાડા ઉલટીના કેસ મળી આવ્યા હતા। તમામને સ્થળ પર જ અપાઈ સારવાર। 12850 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરતા મોટાભાગના જળાશયો થયા છલોછલ। કેટલાક જિલ્લાઓના જળાશયો હજી ખાલીખમ। દેવભૂમિ દ્વારકામાં 12માંથી 11 જળાશયો 100% ભરાયા। એક જળાશયમાં 74% ભરાયો। મોરબીના કુલ 10 જળાશયોમાંથી એક પણ જળાશયમાં 100% પાણી નહીં। જામનગરમાં 21માંથી 12 જળાશયો 100% ભરાયા। સુરેન્દ્રનગરમાં કુલ 11 જળાશયોમાંથી માત્ર એક જળાશય 100% ભરાયો। 7 જળાશયોમાં 20%થી ઓછું પાણી। રાજકોટ જિલ્લાના કુલ 27માંથી 3 જળાશય 100% ભરાયા। ફૂફડ, મોજ અને સોડવદર ડેમમાં 100% પાણીનો જથ્થો। 10 જળાશયોમાં તો માત્ર 0 થી 9% જ પાણી। ભાદર ડેમમાં 33%, આજીબે ડેમમાં 73% પાણીનો સંગ્રહ। દાહોદ જિલ્લામાં સારો વરસાદ ન થતા મોટાભાગના ડેમ ખાલીખમ। જિલ્લાના 7 ડેમ માત્ર 20 થી 50% સુધી જ ભરાયા। એકમાત્ર માછણ ડેમમાં 51%થી વધુ પાણીનો સંગ્રહ થયો। પંચમહાલના ઘોગંબા તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી ગામો નદીમાં ઘોડાપુર, સાજોરથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવેને ભારે નુકસાન। આંતરિક માર્ગ બંધ થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી। વિદ્યાર્થીઓ 5 કિલોમીટર લાંબો ચક્કર કાપી શાળાએ જવા મજબૂર। વડોદરામાં મેઘાએ વિરામ લીધાને 4 દિવસ થયા છતાં સ્થાનિકોને થઈ રહી છે હાલાકી। વોર્ડ નંબર 16માં અનેક સોસાયટીઓમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। જળબંબાકાર વચ્ચે સાંસદ હેમાંગ જોશીએ ટ્રેક્ટરમાં બેસી કર્યું સ્થળનું નિરીક્ષણ। રાજ્યમાં ભારે વરસાદમાં ફસાયેલા નાગરિકોને સહાયરૂપ થવા વહીવટીતંત્ર ખડેપગે રહ્યું। સરકારે આપી માહિતી। નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા અને આશ્રયસ્થાનોમાં જરૂરી સુવિધાઓ પૂરી પડાઈ। રોગચાળો પ્રસરે નહીં તે માટે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ। પૂરની સ્થિતિમાં વહીવટીતંત્ર આવ્યું નાગરિકોની વારે। રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર। સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું। ગત સપ્તાહે પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તારાજી ખેતરો જળબંબાકાર થતા પાક નિષ્ફળ નીવડ્યો। હાઈવે વિભાગની
કામ બેદરકારીના કારણે પાણી નિકાલની વ્યવસ્થા ન થઈ હોવાનો ખેડૂતોનો આરોપ. નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધોધમાર વરસાદ. મેઘો અનરાધાર વરસાદ વરસતા ગંગોત્રી ગંગા નદીના જળસ્તરમાં થયો વધારો. પાણીના ધસમસતા પ્રવાહમાં દુકાનોનું સામાન તણાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મધ્યપ્રદેશના પન્નામાં મેઘો તોફાની થયો. ભારે વરસાદ બાદ નદી તોફાની થઈ. પાણીના પ્રવાહમાંથી રસ્તો પાર કરવાના પ્રયત્ન કરતા એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ. લોકોએ દોરડાની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. છત્તીસગઢના જગદલપુર બસ્તરમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ચિત્રકૂટ ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. મધ્યપ્રદેશમાં મેઘો તોફાની થયો. બેતવા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર. છોટાપુરાના બેતવા નદીનો પુલ જળમગ્ન થયો. કિનારા આસપાસના મંદિરો પણ જળમગ્ન થયા. તમિલનાડુમાં ભારે વરસાદ બાદ કાવેરી નદી તોફાની બની. નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થતા જનજીવન પ્રભાવિત. ડેમમાંથી પાણી છોડાતા નદીના નીર રસ્તા પર વહેતા થયા. લોકોને નદી નજીક ન જવા તંત્રએ અપીલ કરી. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદ વરસતા કોલ્હાપુરના અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જળબંબાકાર વચ્ચે રાહત બચાવની કામગીરી શરૂ. આસામના હોજાઈમાં પૂર જેવી સ્થિતિ. હજારો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન. રાજસ્થાનના કોટામાં પાર્વતી અને કાલીસિંગ નદી બે કાંઠે વહેતી થઈ. નદી તોફાની બનતા રસ્તાઓ જળમગ્ન થયા. રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થતા રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો સંપર્ક કરાયો.